મહાદેવ હરિઓમ જય માતાજી। હવે આપણે જઈશી શાકભાજીમાં શાકભાજી લેવા। શાકભાજી તો આપણે ઉનાળો આખો તાજે તાજું જ ખાવાનું હોય। ઓણ તો સોમાહું ખાધું નથી, પણ ઉનાળું સારું છે કે ઉતરવા માંડ્યું છે, આપણે વાવી દીધું એટલે। ચોમાસામાં વરસાદ બહુ હતો તો કોઈને લગભગ શાકભાજી થયા જ નથી, અમુકને બચી ગયા હોય એને થયા હોય, બાકી તો બધું બરી જ ગયું હતું। જો આપણે શાકભાજીમાં ગુવારાજી આપણે પછી સોંપ્યો એમાં તો હજી હાવ ઝીણી ઝીણી સીંગું થઈ છે, એટલે 5 દિવસમાં એમાં થઈ જાય। પણ જ્યાં પહેલા છોડવા આપણે રહી ગયા હતા ને પાછા વાવ્યા પહેલા, એમાં ગુવાર આપણે 250 જેટલું ઉતરશે। બપોરે શાક થઈ જાય ગુવાર બટેકાનું, એટલે હવે શાક ઉતારી લઈ। અને ખડને તો એવું છે કે એનું કામ ઈ ચાલુ જ રાખે। જે આપણે ધોરીઓ નીંદીને ચોખ્ખો કર્યો તો, આ વરસાદ આવ્યો ને તે વાતાવરણ એકદમ અનુકૂળ આવ્યું અને માંડ્યું વધવા, એટલે કંઈ ઘટે નહીં ને એવો ધોરીઓ થઈ ગયો છે। અને આગળ ભીંડામાં થોડુંક રહી ગયું હતું નીંદવાનું, ત્યાં જમાવટ લઈ ગઈ છે। આપને હે ને તલમાં ક્યાંય ખડ નથી, ખાલી એક કેરામાં છે ને તોય દેવાનસિંહ પપ્પાને હક નો થાય કે ખડ થઈ ગયું કરે છે। તલમાં જો કે ખડ જ નથી, તલમાં નથી પણ અહીંયા થઈ ગયું છે, એટલે એનું એક નીંદાઈ જાય ને તો સારું છે। હવે આજ નીંદી નાખો, એમાં શું હોય? આજ વરગવું છે હવે નીંદવાનું। હું નહીં આવું, તું નહીં તો કઈ નહીં। અને ચોરીમાં મીંડા ફૂલ ઉઘડવા, સોરી કેમ પીરી પડી ગઈ? પીરી પડી ગઈ છે ને ગમે છે ને પાણી લાગ્યું નહીં ગમે તત્વની ઉણી પોય એમાં આવા પાન થાય ને, એટલે ગમે એને મેગ્નેશિયમ કે સલ્ફર કે કાંઈક ઘટતું હોય છે। હું ઘટતું હોય ને એ મને નથી ખબર, કંઈક ઘટે છે એને। હા હા, એક ક્યારો જોઈને અને આપણે આવીને જોઈને તો આપણે એમ થાય ઓહો બીર થઈ ગયું ખેતર। હા એવું જ થઈ ગયું હો અત્યારે તો જોઈને જ। ને હવે આપણે ભીંડો લઈ લઈ। ભીંડાનું શાક તો આપણે રૂહી દેવાનસિંહ તમારે રોજ બનાવીને દઈને તોય હાલે, ના નો પાડે એવું ભીંડાનું શાક વાલું। અને ભીંડો તો પછી ઉતરે એટલો, એક કાતરા ઉતારો ને તોય ઉતરે। અને અહીંયા ખોટો ગઈજો થઈ જાય એને કરતા શેરીમાં આડોશ પાડોશમાં દઈ દેવે, અહીંયા પડ્યો હું કામનો। અને ભીંડો ઉતારતા વારે ન લાગે, ભીંડો દેવો પડે ને તોય કઈ વાંધો ન, વાર લાગે ગુવારમાં ઈ દેવું પડે ને તો આકરું, કારણ કે હજી તો એટલો બધો એમાં ઉતરે ને તો કલાક એક ગુવાર ઉતારતા હે, કલાક 1.5 કલાક, એ તો ખાલી થોડાક જ હતા છોડવામાં। ને આમાં હે ને ભીંડો તમે ઉતારતા હોય ને તો અમુક સિંગું તો રહી જ જાય, અહીંથી દેખાય છે 2-3 સિંગું મને। ગમે એ કામ આપણે કરતા હોય ને, એટલે જે કામ કરતા હોય એના કરતા જે નિરીક્ષણ કરતા હોય ને ઉભા એની નજર બહુ પડે। ખડ ખાલી નહીં એવું રહી ગયું તો એમ થાય કે આ નીંદે છે રાખતા જઈશ, પણ એ જગ્યાએ હું જ નીંદતી હોય તો હું રાખતી જ જાઉં, એ બધું ભૂલથી અચાનક રહી જ જાય। વાડીએથી આવી ગયા ઘરે, ને ઘરેથી આવીને આપણે ઉનાળો છે એટલે નવીન કામ જ કરવાનું હોય। એટલે કામમાં છે આપણે કે બધી મગફળીની બાસકીઓ હતી ને એ કાઢી છે, હારી છે એ ધોવું ને બીજી જાવા દેવું। લગભગ એમાં બપોર થઈ જાય, બાસકા બધાય પલાળી દીધા પાવડરના પાણીએ। અને આજે આખો ઢગલો છે ને એ બધાય ધોવાના છે, બહાર આપણે હારા ચેક કરીને ઢગલો કરી દીધો છે, એટલે આ બધી ધોવાની છે, આવતે વર્ષે કામ આવે એમ, ખોટી લેવી નહીં, ઓલી વર્ષ લેવી પડે એટલે ધૂળ બધી નીકળી જાય। ત્યારે ટાઈમ થયો છે 4, પણ રૂહી આપણે 3:30 વાગ્યામાં ઉઠાડી દીધી। અને આજે મને જરીય હડપ નહોતી ઉઠવાની, કારણ કે આપણે કામ આજ 2 દિવસે કામ ખૂટે ને 1 દિવસમાં 1/2 ખૂટાડી દીધું, એટલે શરદી થઈ ગઈ અને માથું ને એવું દુખતું હતું, કારણ કે આપણે બાસક્યું એટલી ધોઈ કે 2% પાણી ઉપરના 1000 લીટરના ખૂટાડી દીધા, ન્યા એકને એક જગ્યાએ બેહી શરદી થઈ ગઈ, એટલું પાણી આપણે પાણીમાં કામ કર્યું। એટલે હું તો હાવ થાકી ગઈ હતી। આપણે ગોલા બનાવવાના હતા, પણ મેં કીધું ગોલા બનાવવા નથી, પણ જો નાના બાળકોને ખબર પડી જાય, એમાં અમારી રૂહીને ખબર પડી જાય, એટલે એ તો આપણે નિરાત લેવા દે જ નહીં। મને ઉઠાડી, મમ્મી હાલ ફટાફટ ગોલા બનાવવા જ છે, એટલે હવે તો એમાં હાલશે જ નહીં, નકર હું તો આળસ કરી જાત। અને આ સિઝનમાં આપણે ગોલા બનાવ્યા નથી, રૂહી દેવાનસી આવે પછી જ ગોલા બનાવવાના હોય, એટલે આપણે રૂહીએ બધું તૈયાર કરી રાખ્યું છે, પછી મને કીધું કે મમ્મી હાલ એમ। જો આપણે ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે, છાંટા ચાલુ થઈ ગયા ધીમા। એટલે આમ તો આજ તો બપોરના 1 વાગ્યાના આવી રીતે છાંટા ખરે છે। અને અહીંયા ચાલુ વરસાદે બનાવે છે ગોલા।
એટલે આપણે રૂહીબેન આવે એટલે રૂહીબેન ના ગોલા યાદ આવે ને આપણે કઈ કોઈને યાદ આવે નહીં. એટલે 2-3 દિવસ કીધી પણ આમાં ટાઈમ જોઈએ બધું ભેગું કરીને બનાવી દેવામાં. એટલે રૂહી કે તો કઈ નહીં આપણે રાજકોટ જાવ ત્યારે ગોલા ખાવા જાય. મેં તો રાજકોટ જેવા ઘરે બનાવી તો એને એકઈ નો ભોગે. હા એટલે આપણે જો બધું લઈ લીધું છે. જો કાજુ, બદામ, આ ચોકલેટ, આ બીજી ચોકલેટ, હા એ બધું જે હોય આ ડૂટી ફૂટી, કિસમિસ, ટોપરું અને આપણે મલાઈ ઘરે જ બનાવી લીધી છે રાતના આપણે ગંગાના દૂધમાંથી. એટલે સ્વાદ એકદમ આપણે બાયણે ગોલા ખાઈને એવો જ આવવો જોઈએ. અને આ ચોકલેટ છે શરબતનું, પણ યોગીવાળાની ટોટલી ચાહણી ગોલાની કોઈને મગાવી હોય તો મળે જ છે. બધી જાતની ચાહણી, બધી જાતના કલર બધુંય મળે યોગીવાળાનું. એને જુનાગઢમાં તો યોગીના ગોલા ઘણા છે જ. હા રાજકોટમાં લગભગ છે. આપણે બહુ ખબર નથી કારણ કે આપણે ખાવા ગોલા જાતા જ નથી. લાવ અને આપણે ગોલાનું મશીન ઘરનું જ છે. એટલે જો આવી રીતના છે આપણું મશીન. અને હવે એમાં આવડા વાટકા જ મૂકવાના હોય. જો બરફના આવડા વાટકા મૂકી આવી રીતના આપણે બરફ લઈ લીધો. અને હવે પીક કરી એટલે ઘરનો ગોલો આપણે સરસ જ થાય છે, કઈ ઘટે નહીં એવો જ. સારું થઈ ગયું આપણું ગોલાનું મશીન. એમાં કઈ ઘટે જ નહીં. કઈ ઘટે જ નહીં ને. આપણે ગામડામાં રહેવું હોય અહીંયા અમારે ગોલા એટલા બધા મળતા ન હોય તો હું આપણા છોકરાને ગોલા નહીં ખાવાના એટલે ખાવાના કરું જ્યારે ગયા ત્યારે ગોલા આપણે ઘરે જ બનાવી દેવાની. એ પાછા ચોખા આપણો બરફ ગણાઈ ગયો. હવે કલર ની વારી એવી. કલર તો દેવાનસિંહ પપ્પા કે તું જ નાખ. એમ જ હોય ને. આપણે 2 વાટકા લે. 2 વાટકા આપણે આમાં ક્રીમ નાખી એકમાં. અને હવે આ ચોકલેટ નાખી. બોલો પણ એમ બનશે. અરે બોલો તો કઈ ઘટે જ નહીં. ખાને બધા ખાધા જેવી છે. હવે આપણે એમાં નાખી દઈએ મલાઈ. મલાઈ એ ઘરે મહેનત કરીને બનાવેલી છે. હા એમાં કાજુ, બદામ, કિસમિસ. એક ગોલો તો ખાઈ નહીં શકે લગભગ રૂહી. હા એકમાં ધરી જાય. છોકરાનું ખમણ ડૂટી ફૂટી લઈ જાય ઈ નો હાલે. થોડોક મોટા જરૂર છે. હવે મોટો રાખજો. એકદમ આપણો ગોલો બની થઈ ગયો તૈયાર. આ ગોલાને જોઈને કોઈ એમ નો કે આપણે ઘરે ગોલો બનાવ્યો હશે. જરૂરી છે તમે ટ્રાય કરો. હે આને થોડું બહાર પૂગે કઈ. હે બહાર નો તો મોહ છે. આવો ગોલો ખાવો છે એટલે 150 રૂપિયા લે. 150 થયો. એ તમને 150 થાય. દેવાનસિંહ પપ્પા ખવડે ને બળક એને કઈ વાર ન લાગે છે. જલ્દી થાય મારા કરતા. હવે હું થઈ ગયું થોડુંક મશીન જૂનું થઈ ગયું ને. બ્લેડ ઘહાઈ ગઈ. બ્લેડ એની ગહાઈ ગઈ. કઈ વાંધો નહીં. આને હે ને આ વર્ષ આવશે. આવતા વર્ષે પછી બ્લેડ બદલાઈ નાખશું. મશીન તો આજ હાલશે. અને મશીન આપણે બહુ સારું છે. ગોલાનો સોલ આપણે જેવો 12 ગોલા ખાઈ ને એવો જ આવે છે. આપણે 4-5 રૂહી નાની હતી તો એ લીધું છે કેમ ઘણા વર્ષ થઈ ગયા. એટલે આમાં કોમેન્ટ બહુ આવે છે. આપણે આગલા વર્ષે ગોલાનું મીઠું તો તમે ક્યાંથી મશીન લીધું, કેટલાનું લીધું, પણ એ તો હવે અમને યાદ નથી કઈ દુકાને લીધું. હા ધોરાજીથી લીધું પણ બધું યાદ નથી કેટલાનું આવ્યું. હાલો રૂહીબેન એક ગાંગડો લેતા આવો. હવે ગોલાનું તો કયો કેવો છે. આપણે ગોલો બનાવતા હતા ત્યાં તો વરસાદ વધી ગયો એટલે ગોલો મૂકી દીધો સાઈડમાં.
કીધું ગોલો નથી ખાવો ને આપણે જે આપણે કામ હવારમાં હાથમાં લીધું હતું એ સંભાળવું પડ્યું. જો આ બાસક્યું માંડ માંડ ભેગી કરી પવનની ઉડવા જ માંડી બધે. એટલે અમે બધા 3-4 જણા થયા અને બધી લીધી અને હવે આપણે આને ઠેકાણે કરવી જોઈએ. જો આપણે વાડી આવ્યા ને તો નાનજી બાપ તો અંદર બેસી ગયા છે, કારણ કે ઉનાળો વહી ગયો છે, કારણ કે ચોમાસું આવી ગયું. નાનજી બાપાને ટાઈટ સઈડી, કારણ કે વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું, હાવ કઈ ઘટે નહીં એવું એલાડું એવું થઈ ગયું છે ને. શું કે નાનજી બાપા? ઓહો, તો પછી ટાઈટ જ ચડે ને. હા તો હાસું એટલે તમે એમ કયો ટાઈટ ભાઈ. હા અને અત્યારે એવું લાગે કે એસી ફીટ થઈ ગયું છે, આખો માહોલ ઠંડો એવો થઈ ગયો છે. અને ઝરમર વરસાદ ચાલુ છે. આપણે ચાલુ વરસાદે જ ગા ધોવા આવ્યા છે. જો અહીંયા આપણે ખાડો ભરાઈ ગયો પાણીનો. અને વરસાદ આપણે લગભગ એમ માનો ને કે ઝીણો 4 વાગ્યાનો ચાલુ થઈ ગયો છે, તે અત્યારે 6 વાગ્યા 2 કલાક વર્હો. એટલે આમ તો જમીન તો ધરાઈ જ ગઈ છે, કારણ કે ધડા લગી પાણી તો ઉતરી જ ગયું હતું. પણ આજ તો 2 કલાક ધીમો વર્હો ને, એટલે લગભગ આજ નહીં મારા અંદાજ પ્રમાણે 1-1.5 ઇંચ જેવો વરસાદ થઈ ગયો છે. એટલે ધીમો ઉતરો ને એટલે બધું જમીનમાં ઉતરું. અમારે તો લગભગ બિયારા બધા કોટાઈ ગયા, લીલકાઈ જાય. 2 દીમાં તો બધા ખેતરું લીલકાઈ જાય, કારણ કે આજ 5 દિવસથી એમને ભીનું છે, એટલે લીલકાઈ જવાના ખેતરું. ઉનાળો ગોતવા જવું પડે એવું છે હવે. અને હજી જો અત્યારે ટપક ચાલુ છે ગાજવાનું ને વીજળી ને કડાકા ને ભડાકા, કઈ ઘટે ને એવું વાતાવરણ છે. એટલે અમને તો એવું લાગે છે કે આ ગદનું ઉનાળો વહી ગયો છે ને બિયારણ હજી કઈ લીધા નથી અને વાવણી થઈ ગઈ. અત્યારે એવું જ લાગે. અને હવે લગભગ મારા અંદાજ પ્રમાણે એવું છે કે જે આ તાપમાન 45 ડિગ્રી 50 ડિગ્રી જતા હતા ને એ જાહે નહીં, હવે બફારો આવી જાય સીધો વરસાદનો. હા હવે લગભગ બરોબર ચોમાસું જ આવી જાય ને. અત્યારે પવન જો ને ગિરનારી છે એટલે અમુક નો વરસાદ જોર કરશે. હવે જોતો નથી પણ આપણું હાલે નહીં એમ. ટાઢો પવન ને વરસાદ અત્યારે ગાજે છે એવો કડાકા. એટલે કરંજ બહુ વળતી નથી, એટલો પવન નોર્મલ છે એમ. વાવાઝોડું જે પવન એક ફરે છે ને કોરું હોય ને ત્યાં પવન જાજો નીકળે, પછી ઓછો થઈ જાય પવન. અત્યારે જો હરવો થઈ ગયો પવન. આ ગંગા ને ગોમતી ને ઈ બધાય અંદર બાંધવા પડ્યા, કારણ કે વાતાવરણ એટલું ઠંડુ છે કે ગાયું ને ટાઈટ લાગે. ના ટાઈટ ખાલી ગંગા ને દોવી છે ને એટલે ગોમતી ને બહાર કાઢીશ, નકર તો બધાય આખી રાત અંદર જ બનશે. ટાઢોડું ફૂલ થઈ ગયું છે ને ઠંડુ. કોંડી પાણી ઠંડુ થઈ ગયું. રાજી બાપા કે અડાય એવું નથી, એવી ટાઈટ. હા વાતાવરણ આખું ફરી ગયું. અત્યારે કોઈ કઈ જ ન કે ઉનાળો છે એમ. હવે જે કરે એ બીજું. એટલે રૂહીન દેવાન સીધે એમ કે મમ્મી સોહમાં હું આવી ગયો, અમે નાવા જવું છે. એ તો મેં નાનો પડી, મેં કીધું અત્યારે સોમાવું નથી, આ તો માવઠું છે. કમોસમી વરસાદ. માવઠું છે ને નકામું માવઠું સારું નહીં, કારણ કે આમાં જાજી નુકસાની હોય ને તો મેન વસ્તુ તો કેરીવાળાને. કેરીવાળા હાવ પાયમાલ થઈ ગયા આમાં. ઈ નુકસાની ને હજી આ નુકસાની બધાયને નો દે તો સારું. અત્યારે વરહી લે ચોમાહામાં પાછું હા મોડું થાય. અત્યારે વરહે એટલે ચોમાહામાં લંબાઈ જ નજર દેખીતા જ છે. તો લંબાઈ પાછો હરખો વરસાદ થાય તો સારું. પાછું કે તય વરહી લીધું તો વિહામું ખાઈ લી ચોમાહામાં એવું થાય. એ વાત સાચી. એટલે ઈ ઉપાધિ છે. અત્યારે તો નુકસાની જે થઈ પણ ચોમાહું સારું થાય તો સારું થઈ જાય. હજી પાછું હાજુ આગાહી વધારી છે 5 દિનની પાછી 4-5 દિન વધારી. આમાં લગન વાળા લગન કરશે કે વરસાદ વરહાવશું. હા 4-5 દિન વધારી પાછી. અને ભેગા લગન ગાળો છે જ આ તારીખો ના ઘણા લગન. લગન બહુ છે એટલે હેરાન ગતિ હે, આમાં ફાયદો કઈ નથી. હાલો હવે ગંગા. અને ગંગા ને ઈ એક નક્કી કે અહીંયા અંદર જ દોવાની. એને જે આપણે પહેલી વાર દોઈ ને ઈ રીતે જ દોવાની, કઈ ફેરવણી નહીં કરવાની. જો આપણે આજ 4 વાગ્યાનો વરસાદ થઈ ગયો છે ચાલુ, અને હજી ટપક વરસાદ ચાલુ છે. અને વાગી ગયા છે 7:30 અને નૈના માંડી છે લહણવાળી ચટણી ખાંડવા. પણ હું આવ્યો જોવા તા તો પાસે પડી છે બ્રેડ. એટલે પ્રોગ્રામ શેનો હે? તમારે સેન્ડવિચ ખાવી છે કે પકોડા ખાવા? જો વરસાદી માહોલ છે ને એટલે આપને તો પકોડા ભાવશે. એમ કરું? હા તો પકોડા બનાવ નાખી. તમે કયો ઈ પકોડા બનાવી નાખો. બીજું જો આપણે વરસાદ છે
લે એને ખાવ હે પકોડા લા તને ખાવ એને ભાવે એટલે કે છે તો સેન્ડવિચ બનાવું પકોડા બનાવું પકોડાનો ઓર્ડર આવી ગયો હવે તો પકોડા પપ્પા એને સહમત છે દેવાંશ અને વરસાદ આવે એમાં આપણું કઈ હાલવાનું છે નહીં ભગવાન કરે એ ખરું ભગવાને ધાર્યું એમ થાય પણ આપણે તો ચોમાસા જેવી જ મજા લેવાની છે અત્યારે વરસાદ આવે છે ને એટલે ચોમાસાનો માહોલ જ થઈ ગયો છે પકોડા બનીને થઈ ગયા તૈયાર હવે આપણે કાઢી લઈને આપણે દેવાંશી પપ્પાને એકદમ કડકડિયા પકોડા જોઈ તેલ પાછું ન ચડવું જોઈએ તો જ ભાવે ભાવે નહીં ઈ પાછી ડીશ બનાવી દેવાની એમને મી નો ભાવે તો જ બાઈટ જેવા કહેવાય ને બાકી નકર બાઈટ જેવા ગણવા કેમ હા એ વાત સાચી બાઈને આપણે કેમ ડીશ જ ખાઈ ને કે આખા ખાઈ ડીશ ખાતા હોય એને તો હે ને પૈસા કમાવો એટલે આપણે તો હાલે ખાઈ લેવી તોય ફેર પડે ચાલો ડીશ બનાવી દે એમાં હવે પછી આપણે બનાવ્યું જ હોય તો હરખી રીતના જમાડવું પડે ને એમાં કઈ કરતે નહીં આમ તો મહેનત તો આપણે જેટલી થવાની છે એટલી જ થવાની છે વાહ મશીન એ સારું લઈ લીધું કાપવાનું પીઝા કટિંગ છે પણ આપણે પકોડાનો ઉપયોગ કરી પીઝા તો કઈ બનાવવાના હોય નહીં એટલે આપણે ખજૂર આંબલીની ચટણી પાછી ફૂલ હોય ને તો જ ભાવે ને સ્વાદ ગમે એ વસ્તુ તમે બનાવો ચટણી માં જ હોય આ લસણ વાળી તીખા કેટલાક કર માપનું ડુંગળી જો કે આપણી ચટણી બહુ તીખી નથી માપની છે અને ચટણી ને આપણે હજી ઓર્ડર બહુ જ આવે છે પણ આપણી પાસે હવે ચટણી નથી હા ઓર્ડર કાયમી 10-15 કિલોનો તો હાજરમાં હોય ઓર્ડર આવતે વર્ષે એટલે આપણે આ ડીશ બની ગઈ ને હવે પેલી ડીશ તો રૂહીને જ જાય હાલો રોહિત ખાઈ લે ઈ વાત જ જોતી હોય રસોડામાં જ ઊભી રહે બધાને હવે વારો આવી ગયા કાયા કા આમાં વાર ન લાગે પકોડામાં